હર હર મહાદેવ દોસ્તારો, આજે આપણે જવાનું છે પાછું ગાડી ભરવા અને આપણે અહીંયા પોગવા આવી ગયા છીએ આપણે તરાજામાં. તો આપણે જવા દઈએ તરાજા. લે હા, તો વાટમાં જોઈ તો વાટમાં તો લે રોડ ઉપર ગામમાં તો હાલ્યા જાય છે, તો આપણે સાઈડમાં લઈ લઈશું. સાઈડમાં લઈને આપણે જવા દઈએ પાછા. અને આજે આપણે જવાના છીએ રેતી ભરવા. તો રેતી આપણે આ છે અલગ જગ્યા પર ભરવાની છે, નવી જગ્યા છે. તો આપણે ભાઈબંધનો ફોન આવ્યો તો આપણે જવાનું હતું ભાઈબંધ પાસે. ચાલો, તો આપણે ભાઈબંધ પાસે પહોંચી ગયા છીએ. હાલો ભાઈબંધ પાસે જવા દઈએ. ધીરે ધીરે ભાઈબંધ પાસે પાર કરી ભાઈબંધના સોફાને એવું કામ કરાવતો. ભાઈબંધ પાસે આવે તો ભાઈબંધ કહેલા મને ભૂખ લાગી છે, તો હાલી કે જમવા જઈએ. તો મેં પણ કીધું હાલ તું ગાડી આંકી લે, હું વાહે બેસી જાઉં અને જવા દે આપણે જગાભાઈની હોટેલે. હાલ જવા દે, આપણે ના જઈને આપણે જમશું. હા, આપણે અહીંયા પૂગી ગયા છીએ હાઈવે ઉપર ચોકડીએ. અને ભાઈબંધ આંકે છે ગાડી. ધીરે ધીરે તો આંકે છે, બહુ બીક લાગે અને એવું લાગે મને તો આપણે જગાભાઈની હોટલે પહોંચી ગયા છે. અને હાલો આજે આપણે જોઈશું કે જમવામાં શું શું છે. હાલો આપણે ગાડી અંદર જ સીધી લઈ લઈએ ભાઈ પાર્કિંગ. લે જગાભાઈની હોટલે બહુ ફોર વ્હીલું પડી. હા, આપણો વારો ક્યાં આવશે આમાં, હું ખબર. હાલો ને જોઈશું આપણે કયા વારો આવે એમ. તો આપણે અહીંયા ગાડી હવે સાઈડમાં મૂકી દઈશું અને આપણે અહીંયા આવીને બેસી ગયા. અને આપણે કયા વારો આવે કોને ખબર. અને ભાઈબંધ તો આપણને પૂછતો હતો કે લે આપણે એટલે કેટલી વાર લાગશે જમવામાં, મને બહુ કંટાળો છોડવા મળ્યો છે એમ કરીને ભાઈબંધ તો લાગે કે હાલે હવે ફોન ઘુમેડવા દે મને, કે બીજું કંઈ ભેગું નહીં થાય, બહુ પબ્લિક છે એટલે આપણો વારો કઈ આવશે કંઈ ખબર નહીં. હવે એ કંઈ ફોન આપણે બહુ વાર જોઈતા તો આપણે આવી ગયું છે જમવાનું. અને ભાઈબંધ તો આપણે છે ને ડાયરેક્ટ ખાવા લાવીને લેવા જ મેળો કે ખાવા જ દે, મને બહુ ભૂખ લાગી છે. કે હાલો આપણે જોઈ લઈએ જમવામાં શું શું છે. જમવામાં આપણે આથણા હતા, છાશ હતી, બટેટા હતા, ઓરો છે, પાપડ છે, ડાયર ભાત હતી, પછી કંઈ કંઈક ડાયર હતી, એક એ તો ખબર નહીં એની ડાયર હતી, પણ સલાડ પણ સારો હતો. અને આપણે તો કાંઈ ભૂખ લાગી નહોતી એટલે આપણે તો કંઈ ખાવાનું હતું ને આપણે ચાલો ભાઈબંધ હારે જ બેસીએ. જોઈએ તો આપણે એક બીજો ભાઈબંધ પણ આવી ગયો. એ તો ના આવીને લખવા મળ્યો. એને જવાનું હતું બીજે ગાડી ભરવા, તો એ લખતો હતો, એનો ડયો ભરતો હતો કે હાલો ભાઈ ના જઈને મારે કંઈ ચિંતા નહીં, કે આમાં એક પણ ભૂલ પડે ને કે તો આખો ડયો ફેલ થઈ જશે. એ કે નીરખીને મને જોવા દી કે ફોનમાં જોઈ જોઈને લખવા મળ્યો. તો ભાઈબંધ તો આપણે બે ડાઠે જવા જમીને આપણે આવી જશે. આપણે પાછી ગાડીએ તો ભાઈબંધ કહે લે હું માવો લેતો આવું. તો હું કહું લેતો હોય માવો લઈને આવતો હતા. તો જોયું તા તો એક ભાઈબંધ આપણે પાછળથી દેખાવીને ઊભો રહો. એ ભાઈબંધ કહે અહીંયા શું કરો? કાંઈ નહીં લા ભાઈબંધ, જો ને આ માવો લેવા જો હતી, માવા વાટે હતો, જો આ રે રો ભાઈબંધ. બોલો કે હાલે માવો બનાવ. પછી મેં એને પૂછ્યું કે આપણે સોફાનું કામ કેટલા અટક્યું? ભાઈ કે સોફાનું કામ તો નહીં અવાજ આવી રહ્યું છે. તો આપણે સોફા બફા જોયું. પછી આપણે હંધી ગાડીઓમાં સોફાનું કામ તો આપણે અહીંયા જ કરાવ્યું છે, એટલે સોફાનું કામ તો આપણે બહુ સારું કરે છે. પછી આપણે આવી જાય આપણી ગાડી લઈને આપણે જવાનું તો ભરવા. આપણે શેઠિયાના ફોન ઉપર આવતા હા, તો આપણે જવા દઈએ ભરવા. ખાઈએ ને ભરવા જતાં પહેલાં તો આપણે ડીઝલ તો નખાવવું જ પડે, કેમ કે આપણે વારા ઘડીએ ડીઝલ નખાવ્યા વગર હાલે નહીં. કેમ કે આપણે ડીઝલ નખાવીએ પછી આપણે એકારે 3 ફેરા તો મારી જ દઈએ છીએ. તો હાલો આપણે જવા દઈએ હવે ડીઝલ નખાવા. ડીઝલ નખાવ્યા પછી હું તમને આગળનો રૂજ દેખાડી છે. ડીઝલ નખાવવું હોય તમને નહીં દેખાડું, જો આપણે પંપ તો આપણને સામો દેખાય જ છે. તો હાલો ત્યાં જવા દઈએ ડીઝલ નખાવા. ઢૂંઢ એ કાકા એ સાઈડ મારો આમાં બ્રેક નથી લાગતી, સાઈડ મારો આમાં એલા આ તો આગા ખવાનું નામ જ નથી લેતા. મને ધીરે પાડવા દે, ધીરે ધીરે જવા દે, ધીરે ધીરે. હાલો લઈ લો. આ સાઈડ મારી ગયો, ખાલી સાઈડ મારી ગયો, ધીરે ધીરે. આપણે પૂગી ગયા પંપે. તો હાલો આપણે પછી આગળનો વિડીયો હું તમને બતાવું. આપણે નીકળી ગયા છીએ ડીઝલ નખાવીને કયું જગુના. તો આગળ આપણે આવતા જોયું તો એ સિંગલ પટ્ટી રોડ હતો. સિંગલ પટ્ટીમાં તો આ શું આગળ જનાવર જતું હતું, કેટલું બધું જનાવર આગળ જતું હતું. એમાંયથી પાછો ટુ વ્હીલો વાળો ઢૂંઢ પડખેથી સાઈડમાં લઈ ભક કરીને કાઢશે ને સામે વાળા પણ સામે ડીમ પુલ મારે આપણને ને આપણને સાઈડમાં તો કંઈ તરે નહીં. તો આપણે હવે જવા દઈએ આની પાછળ ધીરે ધીરે. ઓલો પાછો આપણને ડીમ ફૂલ મારે છે સ્કોપિયા વાળો. કાંઈ વાંધો નહીં, આપણે સાઈડમાં રીંગણા નાખી દેવું, કેમ કે આગળથી આપણે વાહન કાંઈ વટે એવું છે નહીં. અને આ ટુ વ્હીલ વાળાને હું એટલી બધી ઉતાવળ થતી છે કે ઘાય ને ગાતે જવા જ દઈ ખબક કરીને લે નહીં આગળ વટી દે તું. આ તો હમણાં પાછો જનાવરને વટપીને વિયો નહીં જવાનો હોય એની જેમ. તો પાછો આગળ ટુ વ્હીલ વાળો લે હે આ સ્કોપિયા વાળો હોય તો સાઈડમાં ધીરો પડી ગયો. હાલો આપણે ધીરી પાડી દઈએ, વટી જવા દે. હા છે ઓલા જનાવર માં લીધો વગા બહાર નીકળ્યા. અડધી કલાક થઈ એમાં બહાર નહીં કરતા. હવે તો છે ને આપણે લેવરો જ જવા દેવું. તા મને વિચાર આવ્યો કે આવામાં કેવી રીતે લેવરો જવા દેવું, કે રસ્તો તો જો કેટલો ખરાબ છે. એમાંયથી વાહે કોઈક ટુ વ્હીલર વાળો આવતો એને તો કંઈ દેખાય જ નહીં, કેમ કે આપણે એટલી ધૂળે જ ઉડાડતા જઈએ. આપણે ડમરી જ ચડાવવાની આવે તો જ આંકવાની ગાડી મજા આવે, નકર તો આંકવાની મજા આવે. એમાંયથી પાછો આપણને શેઠિયો કે તમે ઘાયન ઘા ભરવા આવજો. કેમ આમાં ઘાયન ઘા અમારે ભરવા આવવું? એલા ભાઈ રોદા તો તમે જુઓ કેવા રોદા છે. આખી ગાડી હવામાં ઠકડું કરતી આવે. અને એમાંયથી પાસે આવા સિંગલ પટ્ટી રોડ હોય અને આમાં વળાક આવી રીતે આવે. તો આમાં કંઈક ખામું વાહન એવું હોય તો અમારે ધીરી ગાડી પાડીને લેવી પડે કે ન લેવી પડે? કેમ કે નો ધીરી પાડીને લઈ તો સામે વાળો કોક આવ્યો તો એને હું આપણે ચડાવતા જઈએ. એમાંયથી આપણે જો લેવરો આવતા હોય, જો આની જે વટેલર વાળા આપણે હામાં આવે તો એ સાઈડમાં ન ઉતારે તો આપણે એને શું થાય